એ લોકોની આખી દિનચર્યા કેવી હોય આમ? દિનચર્યામાં એવું છે કે દિનચર્યામાં મોટા ભાગે તો સાધનાની જ વાત છે. અને ચરસ ગાંજો પીને એ લોકો, જે ગાંજો છે ગરડા સાધુ હોય અથવા તો જે લોકો બહુ સાધનામાં બેસી ન શકે, થોડા અશક્ત થઈ ગયા હોય, એવા લોકો ગાંજો પીવે એનાથી એમને ઊંઘ આવી જાય, તેને એક અર્ધ બેભાન અવસ્થામાં રહે. અને બાકીના બધા ચરસ પીને પોતાની રીતે જુદી જુદી સિદ્ધ યોગને ને જુદા જુદા, કારણ કે જુદા જુદા પ્રકારના છે ને, કાપાલિક છે, તાંત્રિક છે, બધા જુદા જુદા લગભગ 200-250 પંથ છે એ લોકોમાં પણ જુદા જુદા. એટલે એ પંથમાં જે પ્રકારની સાધના હોય એ બધા પોતપોતાની રીતે કરે. જમતા શું હોય એ લગભગ બટાકા, પછી જે પેલામાં નાખી દે ભઠ્ઠામાં, શક્કરિયા બટાકા, કંદમૂળ જ મોટા ભાગે કંદમૂળ. પછી છે ને ભંડારો થાય. એટલે કોઈક, હું હતો એ દરમિયાન એક ભંડારો કોઈક ગ્વાલિયરના કે કોઈક ક્યાંકના વેપાર મોટા બિઝનેસમેન હતા, એમણે કીધું કે ભાઈ મારે જમાડવા, એ અખાડામાં જે કંઈ એમણે કન્ટ્રીબ્યુશન કર્યું હશે એ પ્રમાણે. એટલે ત્યાં સમોસા અને એનું એ હતું ભોજન, એટલે હાથથી જ એ લોકો લે. પણ એ સમોસાની વાત નથી, વાત એ છે કે એક માણસ આટલા મોટા સમોસા, એક સાધુ લગભગ 40-50 સમોસા ખાઈ જાય, એ તમને કલ્પનામાં જ ના આવે એમ. 40-50 કેટલીક હું કહું છું, હા, અને સંખ્યા સાથે કહું છું. અને મેં એવી રીતે તમને એમ થાય કે આ માણસના પેટમાં કેવી રીતે જાય કે જે. અને અચ્છા બીજું કે આખો બાકીના દિવસોમાં તો માની લો તમે એક બટાકું કંઈક શક્કરિયું ખાતા હોય અને પછી અચાનક તમે કંઈક બીજું ખાઈ નાખો ભયંકર રીતે, તો કંઈ થાય નહીં, પણ એ નોર્મલ. એટલે કોઈ એવી શક્તિ હશે કે જે કંઈ હશે એમાં, હું એમાં ઊંડો, કારણ કે છે ને આમાં મેં એક એવું બહુ જ ધ્યાન રાખેલું મારી જાતનું કે હું ફોટોગ્રાફર છું ને મારે સાધનામાં કે મારે કોઈ પ્રકારની સ્પિરિચ્યુઅલમાં નથી ઘૂસી જવાનું, નહીંતર હું આમાં મારું કામ નહીં કરી શકું એમ. ઘણા એવા મોકાઓ આવ્યા કે જેમાં હું એ લોકો જોડે હું જો જોડાઈ જાઉં તો મને સારી એવી ખબર પડે, એ લોકોની સાધનાની અંદરની વાત થોડી ખબર પડે. પણ હું એમાં ઘૂસ્યો નહીં, કારણ કે મને ખબર હતી કે હું મારે જે કામ કરવું છે એ કામ મારે તો ફોટોગ્રાફી પૂરતું અને મારા સંતોષ પૂરતું અને મારા ડોક્યુમેન્ટ પૂરતું જે મારે કરવું છે એ કરવાનું છે મારે. એટલે એટલી સભાનતા સાથે હું અંદર દાખલ થયેલો. એટલે આ એક આવો પ્રસંગ બન્યો હતો કે ભાઈ તમે, હું તો જોઈ જ રહ્યો હતો, મેં કીધું આ માણસના પેટમાં જાય કેવી રીતે આટલું બધું ભોજન, અને એટલું ખાધા પછી પણ દે આર ઓકે એમ, એટલે એમની રીતે પછી ફર્યા કરે, સાધનામાં બેસી જાય. તો આ બધી વસ્તુઓ બધી ઘણી જોવા મળી આવી બધી, કે જે વસ્તુ અમુક વાર એવી છે કે કોઈકને તમે કહો તો તમને એમ લાગે કે આ તો હવે ફેંકે છે એમ. કોઈકને લાગે ઘણી વાર, મને ઘણા બધા એવા પ્રશ્નો કરેલા કે આવું હોય. મેં કીધું હોય તો ઘણું બધું, પણ તમે દુનિયા અલગ છે. મેઇન વાત એ છે કે ત્યારે મને ખબર પડી કે હિન્દુસ્તાનમાં આટલા બધા લોકો કુંભ મેળામાં, અથવા તો આપણા આટલા બધા લોકો, આપણે અસ્થિ વિસર્જનની વાત કરો તો બનારસમાં પણ પરદેશીઓ પણ તમને જોવા મળે. તો આટલા બધા શું કરવા આવે છે એનો જવાબ તમને ત્યાં મળે કે આટલા માટે અહીંયા આવે છે, કારણ કે આપણી ધરતી જે છે હિન્દુસ્તાનની, એ ગંગાની વાત કરો પવિત્રતાની, તો તમને એક પ્રકારની અજબ પ્રકારની શાંતિ મળે. અને પછી મેં એ પ્રયોગ અહીંયા કર્યો. હું અહીંયા સાબરમતી, પહેલાં તો રિવરફ્રન્ટ નહોતું, અને એ પછી રિવરફ્રન્ટ થયા પછી પણ આગળ તમે વૌઠા જાઓ કે તો ત્યાં તમને સાબરમતી નદી તમને જોવા મળે. તો એ નદીના કાંઠે પણ બેસો ને તો તમને ખબર પડે. ત્યાં પણ મને સાધુએ કહ્યું હતું કે ભાઈ તમે કોઈ પણ નદી હોય ભારતની, કોઈ પણ નદીના કાંઠે 10-15 મિનિટ 20 મિનિટ બેસો ને એટલે તમને કંઈક નવું તમારા જીવનમાં કંઈક પ્રવેશ કરે. તમે જેવું વિચારો એવું, નેગેટિવ વિચારો તો નેગેટિવ આવે, પોઝિટિવ વિચારો તો પોઝિટિવ આવે. પણ મોટે ભાગે આપણે ત્યાં એવું થાય છે કે જ્યાં માણસો, આપણે જેમ કહીએ ને કે પાણી, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, તો જળની સમક્ષ તમે બેસો તો ઘણા લોકો એવા હોય છે કે જે બદલાયેલા જોવા મળે તમને. તો એવું બધું હોય છે ને, એમાં મારે ઊંડા નથી ઉતરવું. ઘણું બધું મેં પછી આવીને વાંચ્યું પણ ખરું, સાહિત્ય એ બધું, પણ આપણે એમાં નથી આપણે વાત કરવી એ વિશે. એટલે